એ ચમન ચોટી એટલે ભાઈ ચપ્પલ ચમ ઉતાર્યા છે કે ઉતારું લે તારું છે તો કોનું છે આ અલ્યા કેનું એટલે અલ્યા એટલે પીન આવે છે ગરમ લાગશે કે નહીં ચંપલ મારું જ છે બધું તું શું લેવા બોલે છે હેડ ઉપર જા ઉપર હેડ હારા ચકરી આને હવે હા ઓને શું કહેવાનું હવે નકર તબકા પેલો ઊંધો કીધું છું મને જા લ્યા જા જતો જતો રે આખો નશાની પથારી ફેરવી નાખ હા 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 મોનસન શું કહેવાનું આખો નશો ઉતાર નાખ્યો હારાય અલ્યા હવે આ દાવડિયા કોક કરવું પડશે આપણે રહ્યા ફેમિલી વાળા અને હવે કોકને ફોન કરી અને મકાન વેચી મારું નકર રહેવાય નહીં હેલો હા ભરતભાઈ હા હો હવે મારી વાત સાંભળો હવે ઓય આરો એક અમારો પાડોશી છે દાવડિયો છે એટલે હવે એનાથી કંટાળી ગયો છે કેમ કે મારા ઘેર આવે મહેમાન હવે હારા માણસો આવે તો મારે કઈ રીતે રહેવું હોય એટલે આ મકાનનો સોદો કરવો છે આપણે પપ્પુભાઈ એ આવરા આવરા પડતે તમારો ફોન હતો દેખો અમારે જેવું છે બાજુ પાડોશી છે ને એ દાવડીઓ છે તો રોજ આરો ઝઘડા કરે છે મારે ચે રહું મારે હારા હારા મહેમાન આવે મરચા હારો હારો આવે ચો જાઉં હું ફેમિલી વાળો મારે આ મકાન વેચવા કાઢવું છે બસ બસ તમે ના કહો તો હું કરાવી દઉં ચલો હા તો ચાલુ કરાવો રાખો મારે એક ગ્રાહક છે મારી જોડે હા તો વાત કરો એમને ફોન કરો હેલો તમારે મકાન લેવાનું હતું ને હા તમે મકાન જોયું છે સરસ છે હા તો હું તમને વોટ્સઅપ કરું લોકેશન તમે ત્યાં આવી જાઓ હા જલ્દી આવજો હા મારા બેટા મકાન તો વેચવા આવ્યા છે લાગે વેચવા તો નહીં દઉં હું આ બની તો હું પછી પથારી તમારો વેચો વેચો हम पागल नहीं है भैया हमारा दिमाग હજુ તો મકાન જોવા આવ્યો નહીં હાવળીઓના માર પડવા મળ્યા એ ગઢુ તો જાય છે લ્યા મકાન જોવા આવ્યો ભાઈ અરે આ મારી ને ભાઈ તું કેમ મકાન જોવા આવે તો ભૂતિયા બંગલો છે હા ભૂતિયા બંગલો છે બે ભૂતિયા બંગલો હા સાચું કે એટલે સાચું કહું જતો રે જા મારે હવે પેલા ને વાત કરી એનું શું હું તને કહું જતો રે તું જા હવે જતો રે જા મને કે ભૂતિયા બંગલો છે પોતે દારૂ પીને ફરે છે ભૂત ભૂત જેવો મને તો લાગે ચટાળો ભૂત ભૂત ભરતભાઈ પુત્ર પેલા ભાઈ આવી ગયા છે હા જશુભાઈ બસ તમે મકાન નું કહેતા હતા આપણે આવી ગયા જો આ મકાન છે આ વેચવાનું છે આમનું છે આ મકાન છે એમ મકાન તો બરોબર છે અરે 1.5 ફૂટીય ચકરી મકાન લે ખરા જોઈ લઈએ ટ્રાય કરી લઈએ લઈ લે તો તમારું નસીબ પૂછો તો પૂછી લઈએ શું જશુભાઈ ગમ્યું મકાન આપણ તો જબ્બર લાગ્યું છે મારે ખાલી બધું બતાવો એટલે મને ખબર પડે પછી બતાવી લઈએ પેલા હા તો આપણે હેડો સોદો કરી લઈએ પેલા સોદો શું કિંમત શું રાશી 50 લાખ રૂપિયા 50 લાખ રૂપિયા લઈ ગયો ને તે મારે કેવું છે કે હું તો 20,000 રૂપિયા આલ્યો ને પછી બાકીની લોન થઈ જાય ને એટલે ભાઈ આવા કરે ભાઈ તમે જો કરે તો શું તો મારા ભાઈ મકાન તો રેવા તો મને તો તમે બોલાયો ચમ તમે તો મોટું મોટું ફાટતા હતા ને હવે ખાલી 20,000 લઈને આવ્યા છો તમારું કામ નહીં નીકળો તો 20,000 માં બાકીની લોન નહીં થાય પણ અમારે નહીં લોન નહીં તમારે કેશમાં આલવું છે હવે તમારું કામ નહીં નીકળો તમે અલ્યા ભરતભાઈ હા તમારા ઘરના ધોણીને તમે બોલાયા તમે આવા ગ્રાહક લઈને આવો મને છે ખબર હતી આ પોણી બેહી જશે જો મારી વાત સાંભળો કોઈ મજબૂત ગ્રાહક હોય ને તો બોલાવો નકર આપણે કોઈ જરૂર નહીં છે મજબૂત માણસ બોલાવો બસ બોલાવો તો હા બોલાવો હેલો હસમુખભાઈ હા તમારે મકાન લેવું હતું ને એક જોરદાર મકાન છે તમે આવી જાઓ લેવા માટે હા હું તમને એડ્રેસ લોકેશન વોટ્સઅપ કરી દઉં છું હા આવી જાઓ આ લોકેશન તો ઈ જ છે આવી જોવું જોઈએ હા બેઠા ને ભરતભાઈ અરે આવો હસુભાઈ આવરા જો આપણે આ મકાન વેચવાનું છે બરાબર મકાન તો સારું છે रुको जरा શું કિંમત રાશી છે 50 લાખ રૂપિયા છે 50 લાખ બાપરે બાપ હા આ ઘરધણી છે
વાંધો નહીં, મને એકવાર ખાલી મકાન બતાવી હા દો, મકાન તો જોઈ લો. પછી આપણે આગળ વાત કરો. હા મકાન જોઈ લો. આ મકાન છે. એટલે આ એકલો તો ગાડ્યો ને બીજો આવ્યો, આનો રસ્તો કરવો પડશે. હસમુખભાઈ આ જોઈ લો આ મકાન છે, તમે જોઈ લો. ફોન આવ્યો લાગ્યો, હું આવું 1 મિનિટ, તમે મકાન જુઓ. હેલો. યાર મકાન તો સારું હે, મોટું બી છે, પણ સારું ખંડેર જેવું છે. આ તો મારું ઓળખ્યું. એક કામ કરો, આ બધું જોતો જાવ. મકાન તો સારું છે, પણ મારું હારું ભૂતિયા બંગલા જેવું છે. મારું હારું આ દરવાજો ચમ જાતે બંધ થઈ ગયો, ના અક્કી કોક છે લાગે, કદાચ વાયરાથી બી થઈ ગયો છે. આ બાજુ તો જોવું, આ રૂમમાં શું છે કદાચ. ત્યાં કેટલું જેવનો ચોકડો રૂમ છે. દરવાજો કેમ બંધ થઈ ગયો? બાપારે લે ખોરો એ ભાઈ નિકાલ, મરી ગયો બાબાને. હવે એક કામ કરું, ભરતભાઈને ફોન કરું. હેલો, હા ભરતભાઈ, અરે તમે ઉપર આવો ફટાફટ. અરે હું આ રૂમમાં પુરાઈ ગયો છું. અપુભાઈ અરે અરે પેલા હસુભાઈ નો ફોન આવ્યો કે પૂરાઈ ગયા, તે પૂરાઈ ગયા ખબર નહીં. આ હોય લાગે, હવે પૂરાઈ ગયા લાગે. હું જોઉં. હસુભાઈ શું થયું? શું થયું? ના ભાઈ, શું થયું? મારે શું નહીં થયું? લેવું ભાઈ, આપણે આ મકાન નહીં લેવું ભાઈ. ચમ? ના ભાઈ, આપણે મકાન નહીં લેવું. આમાં કોક છે. શું છે? અરે હું આવ્યો ને તો અચાનક આ દરવાજો બંધ થઈ ગયો મારો ઓળશો, અને ઓમાં જો તો કોકે મને પૂરી નાખ્યો. તો ચાંદનો દરવાજો ખખડાવું છું, ખોલું છું, ખુલતો જ નહીં ભાઈ. આપણે નહીં અમારે તો લેવું. કરી આવું નહીં ભાઈ. ના ભાઈ, તમે બીજે વેચી તો અમારે નહીં લેવું. હે હમ રેલી વખત આવો આપણે અલ્યા શું શું આવું? કોક હતું. આવું શું થયું? કોક હતું તમારા ઘરમાં, કોક દોસ્તો લાગે. છે ભાઈ. ના ના યાર અલ્યા કંઈક છે. હા, એને પૂર્યો. કોક છે, કોક છે. આ પહેલી વાત સાચી છે. હેલો, હેલો, નેચે હેલો, નેચે હેલો. નતો કહેતો, નતો કહેતો. બોલ બોક્સ છે, બોલ નક્કી છે. શું કરો છો? 1 મિનિટ બોલે. હેલો, હા રમેશભાઈ, ગમે તે કોઈ સારો તાંત્રિક હોય ને તો તાત્કાલિક મોકલો, મારા ઘરમાં તકલીફ છે. હા બરોબર, જલ્દી હો. એ હા. हरे राम हरे कृष्ण हरे राम हरे राम हरे राम. ગઈ વખતે તો ભૂવો બન્યો તો ભૂબા બહુ ગાતા હતા. ના હવે તાંત્રિક નો ધંધો ચાલુ કરે છે, એ સારું વેદાર છે ઉપર વાળા. એ બાબા પાછા તો પાછા છૂટા નહીં મારવા પૈસા. આ માગણ નહીં, હું તાંત્રિક છું. રમેશભાઈએ મેલ્યો મને. અલ્યા અલ્યા એ આવરા 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 ભૂલ થઈ ગયો મારી. હાથ બેટરા હાથ અટે ખેપટ. બેહો 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 બેહો. અરે બાબા, બોલો શું હતું? હવે અમારો જે ઉપરનો રૂમ છે ને હા, એમાં ભૂત જેવું લાગે છે. ક્યાંનું ભૂત છે? હવે તો અમને ખબર, તમને ખબર. પૂરણ બનાવીને ખાઈ જાય, ચિંતા ના કરો. બસ વિશ્વાસ છે તો મને. સારું હેડો ઉપર જાય છે, કયા રૂમ માં છે? આ ઉપર જવાનું છે હોયથી. હેડો. અમે નથી આવતા, અમને બીક લાગે. અમને તો બીક લાગે. બીક લાગે, અમે કોઈ નહીં આવો. મરી જો બીક લાગે. હે તો ખંડેર. આ તો હારું કોક હશે બસે, મારી પથારી ભરી જાય. ભૂત ખાઈ જાઉં, ડાચણ હતો ડાચણ ને ગળી જવું. જાય જાય ફટોફટ આઈ જા. હા શીશી માં તો પૂરાઈ જા. ફટોફટ આય જલ્દી આય. કોણ બનાવવા આયા હોય? અલ્યા શું શું તાંત્રિક છે? આઈ ગયા. શું શું? આ બો શીશીમાં ભરી દીધી મેં.
સીસીનું દેખાતું નહીં કોઈ. હવે એ તમારા લોકો ના દેખાય. હે હા એ તો અમારે તંત્ર મંત્ર બધું ભરી દીધી બરોબર. એવું? 5,000 ને 1 રૂપિયા આલો નકર અભ્યાસ છોડી મેલો. ના ના એવું ના કરતા. છોડો દુઃખ તો જોયું ને બધું. અરે જતો રે ચિંતા નહીં કરવાની લાવો 5,000. હા હાલો હાલો બોલો. પૈસા આલો પૈસા આલો બધા. पैसा ही पैसा होगा। લ્યો લે બેટરા પકડ. એ ભાઈ હું ના પકડું. યાર બહુ બીવાય છે યાર. કો હતો નહીં કોમ થઈ ગયું તમારું. હેલો આમ રેડી અમારે. અરે ખમાન મજા ચિંતા ના કરો. આવો બેટા રમો. પપ્પા પેલા દારૂ દે નહીં આપણે હા પાડવા તો ઓવે એ હે ને વ્હાઈટ કપડું પહેરીને હે ને દોડતા હતા હું તો બીવાઈ ગયો. બુચ મારે છોકરે તો પથારી ફેવરે ધંધા હા એ અમારે. હા બનાઈ ગયો બનાઈ અમાર પૈસા લઈ લીધા એ અમારે. ભૂત પકડી દીએ. હે પકડ્યો પાક. પૈસા લઈ લીધા. હે હવે તારી તો પછી વાત. હવે પેલા નેચે વાળા ભાડવાતની વાત હેડ નેચે અટે બેટરા અટે હેડ નેચે લઈ લો. બોલે ભાઈ આવું છું હેડો હેડો આગળ હેડ ઓમ અટને બેટરા અટ બોલ બોલે બસ એ ભાઈ. બોલા પેલા થઈ ગયો ભાડવાતને બોલા. એ ભાઈ તમારા ભાડવાને તમે પૈ બોલાવજો તમારા અંદર જે હોય આ તાંત્રિક કે તમે જોણો હું તો ભાઈ જવું મારે તો મકાન- તમારે રહેવું પડે. મારે આ મકાન લેવું નથી જાય ને આકળે ઠેકતા ને એ દારૂડિયા નેચે નેચે તું નેચે આવ્યો આવ્યો. खत्म। યાર તું અવાજનો નસારી ગયો પથારી ફેવરે મારી યાર. અમાર તું અમાર શું છે? તું ઉપર કેમ આવ્યો તો લ્યા કોણ આવ્યું તું ઉપર? તું આવ્યો તો કોણ આવ્યું તું લ્યા? તમે આવ્યો છોકરો કબૂત આવ્યો તો બરાબર આવ્યો તો ઉપર હા એટલે મારે તો થોડું કોમ હતું એટલે. તું તો મોઢી આવ્યો એટલે એટલે હું ખાલી એમને એમ હે? કપડાં મૂકવા થાળી. અરે તો યાર અને તું હું ઉપર આવ્યો તો આફો તેમ જ માર્યો તો એટલે આફો મને પીવરાયો તો તે મને પીવરાયો તો માર માર બીજો મારે એક બીજો માર. પીવરાયો તો તે મને પીવરાયો ના, યાર. થઈ ગયું. મારી વાત બોલ કાલ વહેલો બીટના પોટલા લઈ મારું મકાન ખાલી જોઈએ મારે ખાલી કરી નાખજે સમજો ને કાલની કાલની આવશે. હવે તું આય તારી ખબર પાડું હેડ મારી અંગત હેડ. એટલે હું કોમ મારું હવે આખો રૂમ છે ને એ પૂરો સાફ કરી નાખજે ના કાનની કાનની આવશે કાનની કાનની ચાલ સારું સાફ કરવા તો કોક આલો હવે ઝાડુ બાડું લે લે હાવંડી સાફ કરવા મંડી માં ફટાફટ. કરવું બેટરા નકા સુટ્ટી હાવણી મારી ડખો થઈ ગયો હું તો જાર હોય તાર ફસાવ છું